નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। વલસાડમાં ભાજપના નેતાએ ટોળા સાથે પહોંચી જાય બે યુવાનને ઢોર માર માર્યો। ભાજપમાં ગયેલા પાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા અને તેના પરિવારે ટોળા સાથે વલસાડ પારડીમાં માથાકૂટ કરી મહિલાઓને ખેંચી કાઢી। રાજુ મરચાએ પાલિકા ચૂંટણી પહેલા પુત્રી ઉર્વશીને ટિકિટ આપવા આપમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ પહેરી લીધો હતો। ચૂંટણી મતદાન દરમિયાન વોર્ડ નંબર 2ના મહિલા ઉમેદવાર ઉર્વશી રાહુલ પટેલ વલસાડ પારડી સાગર ડેરી રોડ પર રહેણાંક વિસ્તારમાં મતદારોની પાસે પહોંચ્યા હતા, જ્યાં ઉર્વશી પટેલ સ્થાનિક મહિલાઓને તમે મત આપવા આટલો બધો સમય કેમ લો છો? મારા પર કેટલું પ્રેશર છે, જલ્દી કરો તમે કહીને બબાલ કરતા સ્થાનિક લોકોને જણાવ્યું હતું કે અમે વાસણ પાણી કરવા જઈએ છીએ, 3 થી 4 વાગ્યે મતદાન કરવા આવીશું। આ બાબતે ધારાસભ્ય ભરતભાઈ પટેલને પણ જણાવ્યું હતું। તેમ જાણવા છતાં ઉર્વશી પટેલ 6 વાગ્યે મતદાન પૂરું થયા બાદ સાંજે 7 વાગ્યે ભાજપ નેતા રાજુ મરચા ઉર્વશી પટેલ અને તેનો પતિ રાહુલ પટેલ સહિત 60 થી 50ના ટોળામાં ધસી આવ્યા હતા। જોકે સ્મિત સુનિલ રાઠોડ ઉંમર વર્ષ 19 તેમજ જિગ્નેશ રાજુભાઈ રાઠોડના ઉપર તૂટી પડ્યા હતા। બંને યુવાનોને બેફામ રીતે માર મારતા સ્થાનિક મહિલાઓ અને યુવાનો તેમને બચાવવા વચ્ચે પડતા તમામને ખેંચીને બેફામ માર મારવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત યુવાનોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઉર્વશીબેન જ્યારે ચાલુ થઈ ગયું ને પેલા છોકરા લોકો મને ઉડાવી દીધો ને મારતા હતા ને ત્યારે એણે માર્યું। શું કહ્યું? એ નાક મારેલા છે ગળામાં। ગાળ બી બોલ્યું હતું? હા, પછી છેલ્લે જઈએ ને તો ગાળ બી બોલતા ગયા। શું બોલ્યા ગાળમાં? ગાળમાં એમ કીધું કે તમે જ બળવા લોકોના લીધે આવું થયું। તમે ક્યાં જીતા? કોઈ માર્યું નખને બધું નખ કોઈ માર્યો કાંઈ જોઈ લીધું? આ નખ લાગેલા છે। નખ કોઈ માર્યો? નખ કોઈ માર્યા ભાઈ? ઉર્વશીબેન લેડીઝ હતી તે ઉર્વશીબેન પછી એની સાથેના લાખ મારેલી પીઠમાં બી લાગ્યું છે પેન કરી હા પગમાં કોઈ કોઈ માર્યું? 10-15 છોકરા મારતા હતા। કોણ શા મારતો માથામાં કોણ કોણ હતું? રાજુ મરચાનો ભાઈ રાજુ મરચા, પછી એનો છોકરો, બધા 25-30 કોયરા હતા મારવાવાળા। હજુ થાય મારા ભાઈને મારતા હતા અલગ અલગ, કમસે કમ 30-40 ગાડી આવેલી। બીજું તો અડધાનું નામ છે ને યાદ નથી મને। ઊભું કોણ લેવું એ લોકોના સાથી? એ લોકો સાથે રાજુ મરચાનો ભાઈ ગારબે કરવા લાગ્યો। ચૂંટણીમાં કોણ ઊભું હતું? એ ઉર્વશીબેન એને શું કહ્યું? ઉર્વશીબેન આવ્યા પહેલે તો વાતચીત કરી તો તેમાંથી એ માણસને રોકી રાખેલા તો અમે ઘરના જ ઉતારતા, બીજા વધારે એને શું કોઈ કહ્યું? તો તમે માણસ રોકી રાખો એમ કીધું। ટોળામાં આવી ગઈ હતી? ટોળામાં પછી આવ્યા એ લોકો। નહીં, ઉર્વશી આવીને માર્યું તને? ઉર્વશીબેન જ્યારે ચાલુ થઈ ગયું ને પેલા છોકરા લોકો મને ઉડાવી દીધો ને મારતા હતા ને ત્યારે એણે માર્યું।